મિત્રો, કાર્લ પિયર્સનની આપણે પહેલા બહુલકના આધારે જોઈ હતી, હવે મધ્યસ્થના આધારે જોઈશું। હવે અહીંયા તમે જુઓ xi 7 9 10 11 થી 20 21 24 25 36 fi 2 3 4 7 12 10 છે। એટલે ટૂંકમાં અહીંયા જે xi આપેલો છે વર્ગ એ એક સરખો નથી, અને એક સરખો નથી એટલે આપણે અહીંયા xi નહીં કહી શકીએ, એને આપણે વર્ગ તરીકે લઈશું। કેમ? કારણ કે અડધું xi છે ને અડધું વર્ગ છે। એટલે હવે આનો સરવાળો કરી દઈએ fi નો, એટલે 2 + 3 + 4 + 7 + 12 + 10 38। આના પરથી આપણે CF શોધી કાઢીએ। 2 ના 2, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 12 28, 28 ને 10 38। હવે CF પછી આ જે વર્ગ આપેલો છે એ વર્ગના આધારે મધ્ય કિંમત આપણે શોધીશું, મધ્ય કિંમત જેને આપણે xi કહીશું। હવે મધ્ય કિંમતની અંદર આ 7 9 અને 10 ની કેવી રીતે? તો જે છે એની એ જ મૂકી દેવાની, કારણ કે એમાં બીજું કોઈ છે નહીં। એટલે 7 ના 7, 9 ના 9, 10 ના 10। અહીંયા આ બેનો સરવાળો 11 + 20, એટલે કે 11 + 20 ભાગ્યા 2 15.5। 21 + 24, 21 + 24 ભાગ્યા 2 22.5। 25 + 36 ભાગ્યા 2 30.5। હવે આપણે એ લેવાનો છે। એ કયો લેવાનો? તો કે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ 12 છે, એનો xi 22.5, એટલે a બરાબર 22.5, એટલે કે di બરાબર xi માઈનસ a, di બરાબર xi માઈનસ a। xi જે આપણને આપેલા છે એમાંથી a ની કિંમત 22.5 બાદ કરો, એટલે બધામાંથી, એટલે 7 માંથી 9 માંથી 10 માંથી, એટલે પહેલા 7 ઓછા 22.5 એટલે માઈનસ 15.5, ત્યારબાદ 9 ઓછા 22.5 માઈનસ 13.5, 10 ઓછા 22.5 માઈનસ 12.5, 15.5 ઓછા 22.5 માઈનસ 7, અહીંયા તો 0 થઈ જશે, અને 30.5 ઓછા 22.5 એટલે 8। હવે આગળ fi di, અને પછીનું ખાનું આવશે fi di સ્ક્વેર, એટલે કે fi di into di, આ રીતે। એટલે હવે fi અને di એ બંનેનો ગુણાકાર, એટલે 2 ગુણ્યા 15.5, એટલે કે 2 ગુણ્યા 15.5 31, પણ આ પ્લસ છે આ માઈનસ છે એટલે માઈનસ 31। હવે 3 ગુણ્યા 13.5, 3 ગુણ્યા 13.5 એટલે માઈનસ 40.5। 4 ગુણ્યા 12.5, 4 ગુણ્યા 12.5 માઈનસ 50। 7 ગુણ્યા 7 49, 12 ગુણ્યા 0 0, 10 ગુણ્યા 8 80। હવે આનો સરવાળો સિગ્મા fi di, એટલે પહેલા પ્લસ છે એટલે 80, એમાંથી આ બાદ કરીશું એટલે માઈનસ 31 માઈનસ 40.5 માઈનસ 50 માઈનસ 49, એટલે માઈનસ 90.5।
એટલે આ તમને -90.5 એ અમને મળે, -90.5 માઈનસ. હવે FI/DI² એટલે આનો ગુણાકાર DI સાથે, એટલે 15.5 ગુણ્યા 31, પણ બંને માઈનસ છે એટલે એ પ્લસ થઈ જશે, એટલે 15.5 ગુણ્યા 31 એ 480.5. ત્યારબાદ 13.5 ગુણ્યા 40.5, 13.5 ગુણ્યા 40.5 546.75. 12.5 ગુણ્યા 50, 12.5 ગુણ્યા 50 625. 7 ગુણ્યા 49 343. અહીંયા 0 ને 80 ગુણ્યા 8 એટલે 640. આનો સરવાળો સિગ્મા FI/DI² બરાબર, સરવાળો કરી દઈએ, 480.5 વત્તા 546.75 પ્લસ 625 પ્લસ 343 પ્લસ 640, એટલે એ રીતે 2635.25. એટલે આ રીતે તમારો -2635.25 FI/DI² મળે. હવે આપણે x બાર શોધી કાઢીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/DI/n. a 22.5 પ્લસ સિગ્મા FI/DI -90.5 ભાગ્યા 38, એટલે 22.5 પ્લસ માઇનસ માઇનસ 90.5 ભાગ્યા 38 એટલે 2.38. એટલે હવે આમાંથી આ બાદ કરીશું, એટલે 22.5 માઇનસ 2.38 એટલે 20.12. એટલે આ આપણને x બાર મળે. હવે m બરાબર n/2 માં અવલોકનની કિંમત. n એટલે 38, 38 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત, એટલે 19 માં અવલોકનની કિંમત બરાબર. હવે 19 માં અવલોકનની કિંમત CF માં જોતા ક્યાં આવશે? તો કે 19 માં અવલોકન એટલે અહીંયા 16 છે, 16 પછી 28 એટલે આની અંદર આવશે. કયો વર્ગ છે? 21 થી 24. જોતા 21 24 વર્ગમાં આવે. હવે 21 24 વર્ગમાં આવે એટલે એના આધારે આપણે L હવે 21 24 વર્ગ છે એની અધર સીમા બિંદુ L, અહીંયા 20 છે, અહીંયા 21 છે, ક્રમમાં છે, એટલે આમાંથી 21 માંથી એક બાદ કરી દેવાનો એટલે 20, એટલે કે 20.5. CF એની ઉપરની સંચય આવૃત્તિ એટલે 16. F એ વર્ગની આવૃત્તિ 12 અને C એટલે વર્ગ લંબાઈ એટલે 21 છે એની નીચે કેટલા છે? 25. તો આ બે ની બાદબાકી કરવાની, 25 ઓછા 21 એટલે 4. એટલે હવે m બરાબર L પ્લસ n/2 માઈનસ CF અપોન F ઇન્ટુ C. એટલે L
કિંમતો મૂકી દઈએ 20.5 વત્તા n/2 19 માઇનસ CF 16 F 12 C4 20.5 વત્તા 3 ગુણ્યા 4 ભાગ્યા 12 એટલે કે 20.5 4 તારી 12 12 ભાગ્યા 12 એટલે 1 એટલે કે 21.5 એટલે આ તમને m મળ્યો x બાર મળી ગયો m મળી ગયો હવે આપણે s શોધીશું અને s શોધ્યા પછી આપણે વિષમતા અને વિષમતાંક શોધાશે હવે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા fi di અપોન n આખા કૌંસનો વર્ગ એટલે કે બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર 2635.25 ભાગ્યા n 38 માઈનસ સિગ્મા fi di અપોન n આપણે અહીંયા મધ્યકમાં લાવ્યા હતા 2.38 આખા કૌંસનો વર્ગ હવે આનો ભાગાકાર કરી નાખીએ 2635.25 ભાગ્યા 38 એટલે 69.35 માઈનસ 2.38 ગુણ્યા 2.38 એટલે 5.6644 આ આપણે બાદ કરી નાખીએ એટલે 69.35 માઈનસ 5.6644 એટલે 63 અને એનું વર્ગમૂળ એટલે 7.98 એટલે s તમને મળ્યો 7.98 હવે વિષમતા sk બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m એટલે કે 3 x બાર 20.12 માઈનસ m 21.5 એટલે કે 3 હવે બાદબાકી કરીએ તો 20.12 માઈનસ 21.5 એટલે 1.38 પણ કેવા માઈનસ બરાબર આ તમારે માઈનસ આવશે કારણ કે 20 માંથી 21 જાય એટલે માઈનસ આવશે એના ગુણ્યા 3 એટલે 4.14 માઈનસ 4.14 આ તમને s k મળે હવે વિષમતાંક j બરાબર 3 x બાર માઈનસ m અપોન s એટલે કે j બરાબર x બાર માઈનસ m માઈનસ 4.14 ભાગ્યા s 7.98 એટલે કે j બરાબર આનો ભાગાકાર કરી નાખીએ કે 4.14 ભાગ્યા 7.98 એટલે 0.52 એટલે કે 0.518 છે એટલે કે j બરાબર 0.52 પણ કેવા માઈનસ 0.52 માઈનસ આવશે બરાબર એટલે હવે અહીંયા માઈનસ આવ્યું એટલે આ ઋણ વિષમ થઈ ગયું પ્લસ હોય તો ધન વિષમ માઈનસ હોય તો ઋણ વિષમ એટલે આ રીતે મધ્યસ્થના આધારે તમારે દાખલો ગણવાનો થાય તો આ જે પણ તમને રીત શીખવાડી આ રીતે આપણે મધ્યસ્થના આધારે દાખલો ગણી શકીએ એટલે ડાયરેક્ટ બહુલક આમાં મળતો નથી બીજો એક દાખલો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો xi fi xi માં 12 12.5 13 13.5 14 14.5 15 15.5 અને 16 fi માં 5 20 30
47, 56, 56, 37, 16, 3. આનો પહેલા આપણે સરવાળો કરી દઈએ. n બરાબર કે 5 + 20 + 30 + 47 + 56 + 56 + 37 + 16 + 3 270. હવે અહીંયા બહુલક લાગશે કે મધ્યસ્થ? તો આવૃત્તિમાં આપણે સૌથી મોટી આવૃત્તિ 56 છે. 56 એક વખત નહીં, બે વખત છે. 56 56 બે વખત 56 56 આવે છે એટલે બહુલક આપણને 2 મળે છે. એક નથી મળતો, 2 મળે છે. બે બહુલક મળે એટલે બહુલકની રીતે ગણાશે નહીં, એટલે મધ્યસ્થની રીતે આપણે ગણવો પડશે. હવે આપણે fi પરથી પહેલું cfi શોધી કાઢીએ. એટલે 5 5 માં 20 ઉમેરો એટલે 25, 25 માં આ 30 ઉમેરો એટલે 55, 55 માં 47 ઉમેરો એટલે 102 વત્તા 56, 158 વત્તા 56, 214 વત્તા 37, 251 વત્તા 16, 267 અને છેલ્લે 270. હવે આપણે અહીંયા a લેવો પડશે. a આપણે કયો લઈશું? તો જે સૌથી મોટી આવૃત્તિ છે 56, 2 છે. તો 2 માંથી ગમે તે લઈએ. આપણે આ પહેલો 56 લઈશું તો પણ લેવાશે અને બીજો 56 લઈશું એ પણ લેવાશે. તમારે 47 લેવો હોય, 30 લેવો હોય, જે લેવો હોય તમે લઈ શકો. આપણે અત્યારે આ 56 ના આધારે 14 છે એટલે a બરાબર આપણે 14 લઈએ. એટલે di બરાબર xi - 1. એટલે હવે xi માંથી આ 14 બાદ કરવાના છે બધામાંથી. એટલે 12 - 14 એટલે 2 -2. અહીંયા 12.5 - 14 એટલે 12.5 - 14 -1.5. 13 - 14 -1. 13.5 - 14 એટલે -0.5. અહીંયા 0. 14.5 - 14 એટલે 0.5. 15 - 14 1. 15.5 - 14 1.5 અને 16 - 14 એટલે 2. હવે પહેલામાં કર્યું તો એ જ રીતે fi di આ બંનેનો ગુણાકાર એટલે 5 દુ 10 -10. 20 ગુણ્યા 1.5 20 ગુણ્યા 1.5 30 -30. 30 એકા 30. 47 ગુણ્યા 0.5 47 into 0.5 23.5 પણ -23.5. અહીંયા 0. 56 ગુણ્યા 0.5 56 ગુણ્યા 0.5 એટલે 28. 37 એકા 37. 16 ગુણ્યા 1.5 24. 3 દુ 6. હવે આનો સરવાળો સિગ્મા fi di બરાબર આનો સરવાળો પહેલા આપણે પ્લસ નો કરવાનો એટલે 28 વત્તા 37 વત્તા 24 વત્તા 6 માઈનસ 10 માઈનસ 30 માઈનસ 30 માઈનસ 23.5 એટલે 1.5 પ્લસ આવશે. હવે આગળનું કોષ્ટક fi di સ્ક્વેર fi di સ્ક્વેર એટલે આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 10 તો બંને માઈનસ છે એટલે પ્લસ થશે 10 દુ 20 30 ગુણ્યા 1.5 45 30 એકા 30 23.5
5 ગુણ્યા 0.5 એટલે 11.75. ત્યાર પછી 0, પછી 0.5 ગુણ્યા 28 14, 37 એકા 37, 1.5 ગુણ્યા 24 36 અને 6 દુ 12. આનો સરવાળો સિગ્મા fi di સ્ક્વેર બરાબર, હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ તો કે 20 + 45 + 30 + 11.75 + 14 + 37 + 36 + 12 એટલે 205.75. 205.75 એટલે આ રીતે તમને FIDI અને FIDI સ્ક્વેર મળે. હવે x બાર આની અંદર શું આવશે? a પ્લસ સિગ્મા FIDI અપોન n જ આવશે. a 14 પ્લસ સિગ્મા FIDI 1.5 ભાગ્યા n 270 એટલે કે x બાર બરાબર 14 વત્તા 1.5 ભાગ્યા 270. તો 0.005 એટલે એનો અર્થ એ થયો કે 14 વત્તા 0. આ 5 આમાં ઉમેરે એટલે 0.1 એટલે કે એનો અર્થ એ થયો કે 14.01 આપણો x બાર આ રીતે મળ્યો 14.01. હવે મધ્યસ્થ m, હવે અહીંયા xi fi હોય એટલે n/2 નહીં આવે, n + 1/2 એટલે આપણે અહીંયા લખીશું n + 1/2 માં અવલોકનની કિંમત એટલે 270 + 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત એટલે 270 ને 1 271, 271 ભાગ્યા 2 135.5 માં અવલોકનની કિંમત. હવે 135.5 મું અવલોકન શેમાં જોવાનું? CF માં 102 એટલે અહીં આવશે 158 બરાબર, અને 158 આવે એટલે એનો xi કેટલો છે? 14. એનો xi 14 એટલે આપણો મધ્યસ્થ શું બની જશે? 14 બની જશે બરાબર. મધ્યસ્થ આપણને શું મળશે? 14. એટલે આપણે અહીંયા લખીએ 135.5 મું અવલોકનની કિંમત CF માં જોતા xi બરાબર 14 આગળ આવે છે માટે m બરાબર 14. એટલે આ રીતે m તમને આમાં સીધો મળશે. એટલે આ x બાર મળી ગયો 14.01, m મળી ગયો 14. હવે આપણે s શોધીશું. હવે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા FIDI સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા FIDI અપોન n આખા કૌંસનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં સિગ્મા FIDI સ્ક્વેર 205.75 ભાગ્યા n 270 માઈનસ સિગ્મા FIDI અપોન n. સિગ્મા FIDI અપોન n આપણે અહીંયા લઈ લીધા કેટલા છે? 0.01. 0.01 આખા કૌંસનો વર્ગ
હવે આનો ભાગાકાર કરી નાખીએ કે 205.75 ભાગ્યા 270 એટલે 0.762 માઈનસ અહીંયા 0.01 ગુણ્યા 0.01 એટલે 0.0001. હવે આ બાદ કરી નાખીએ કે 0.762 માઈનસ 0.0001 એટલે 0.7619 અને એનું આપણે વર્ગમૂળ એટલે 0.87 એટલે s બરાબર 0.87 તમને મળે. એટલે આ રીતે તમારો s તમને મળી ગયો. હવે વિષમતા SK 3 કૌંસમાં x બાર માઈનસ m એટલે કે 3 x બાર કેટલો લાયા છીએ 14.01 માઈનસ m 14 એટલે કે 3. હવે આપણે 14.01 માઈનસ 14 એટલે 0.01 ગુણ્યા 3 એટલે 0.03. આ તમને s k મળે. હવે વિષમતાંક j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m upon s. sk તો આપણે લઈ લીધા છે એટલે 0.03 ભાગ્યા s કેટલો લાવ્યા છે 0.87 એટલે 0.87 એટલે કે j બરાબર હવે એનો ભાગાકાર કરી નાખીએ 0.03 ભાગ્યા 0.87 એટલે કે 0.035 બરાબર. એટલે આ તમારો વિષમતાંક જે તમને મળી ગયો. એટલે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જો આગળ એવું કહેવામાં આવે કે અર્થઘટન કરો તો અર્થઘટન એટલે તમારા sk અને j એ બે ઉપરથી અર્થઘટન થશે. અહીંયા જો sk ની કિંમત પ્લસ આવે તો એ ધન વિષમતા કહેવાશે અને માઈનસ આવે તો એ ઋણ વિષમતા કહેવાશે. એટલે આ રીતે તમારે કાર્લ પિયર્સનની રીતે મધ્યસ્થના આધારે અને બહુલકના આધારે આપણે દાખલા જોયા. એટલે આ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 5.1 આખું જ આ પ્રમાણે છે. તમારે ઘરે પ્રેક્ટિસ આની કરવાની.